રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર આજરોજ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક મતદાર યાદી કોર્પોરેશનની એના માટેની પ્રસિદ્ધ કરવામાં આવી છે અને હાલમાં આપણા વડોદરા શહેરમાં વોર્ડ નંબર 1થી માંડીને 19 જેટલા વોર્ડ છે અને એના માટે જે બૂથની સંખ્યા છે 1131 જેટલા બૂથ છે અને ટોટલ મતદારો આપણા 12,08,021 જે છે જેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને ગયા 2021નું જે ઇલેક્શન હતું એની સરખામણીમાં આપણે જોઈએ તો ગઈ વખત કરતા 2,38,191 જેટલા મતદારો ઘટ્યા છે અને ખાસ કરીને એસઆઈઆરની પ્રક્રિયાથી આ ઘટાડો જોવા મળેલ છે. હા, આપણે 2021માં આપણી પાસે 1295 બૂથ હતા અને હાલ 1131 બૂથ છે, એટલે 164 જેટલા મતદાન મથકો પણ ઘટ્યા છે. ખાસ કરીને જેમાં ખૂબ ઓછી સંખ્યામાં મતદારો હતા એના નજીકવાળા એવા બૂથોની સાથે એને ક્લબ કરી અને આ બૂથની સંખ્યા ઘટાડવામાં આવી છે. ખાસ કરીને આ એવા નામો છે જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા જે કાયમી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જેમણે પોતાના નામ વતનમાં કે બીજા કોઈ જગ્યાએ દાખલ કરાવ્યા છે. હજી પણ જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ અમારું નામ રાજ્ય ચૂંટણી પંચની યાદીમાં છે અને આ કોર્પોરેશનની ચૂંટણીમાં નથી, તો એ પણ યોગ્ય પુરાવા સાથે અત્યારે રજૂઆત કરી અને આ પ્રાથમિક મતદાર યાદી છે એ સમય દરમિયાન પોતાના નામ પુરાવા સાથે રજૂ કરીને ઉમેરાવી શકે છે. હા, ખાસ કરીને રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ પ્રાથમિક મતદાર યાદી પણ બહાર પડશે. આમાં કોઈના વાંધા સૂચનો અથવા નવા પુરાવા મેળવીને નામ ઉમેરવાની પ્રક્રિયા હવે ચાલતી રહેશે. નોમિનેશનના 10 દિવસ પહેલા સુધી આ પ્રોસેસ ચાલશે. ત્યાર પછી 10 દિવસ પહેલા મતદાર યાદી ફાઇનલ પ્રસિદ્ધ થશે.